હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે તો જો અમે જઈએ છીએ મોલમાં, કેમ કે આજે સેટરડે છે અને સવારમાં તો બહુ વરસાદ હતો, અત્યારે તો તડકો નીકળ્યો છે એટલે વાંધો નથી. મોલમાં જાય ને થોડો ટાઈમ પાસ કરીએ અને બધું જોઈએ શું શું નવું લોન્ચ થયું છે. બરાબર, તો આમાં જો અમારા દર્શક ડ્રાઇવિંગ કરે છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. મસ્ત વેધર એ બહુ જોરદાર છે, અત્યારે તડકો નીકળ્યો છે એટલે વાંધો નથી. અને હું બાકી દર્શક આઈફોન લોન્ચ થયો છે તો કઈ વિચાર ખરો? ના ભાઈ, આઈફોન નો લે. નહીં ખરો? વિચાર નહીં જોયા નહીં તે બધાને રિવ્યુ જોયા? બધાએ કીધું છે 16 હમણાં લેતા નહીં, કેમ કે હજી સ્ટાર્ટિંગમાં જ લોન્ચ થયો છે. હજી કરો 15 જેવું થાય કે સોફ્ટવેરમાં કંઈ પ્રોબ્લેમ આવે છે, ગ્રીન સ્ક્રીન થઈ જાય છે બધાના રિવ્યુ જોયા જ નહીં તે. આપણે ઇન્ડિયામાં આ વખતે સસ્તો હશે થોડો 15 આઈફોન 15 કરતા, હે ને કે નહીં? કાંઈ સસ્તું નથી. સસ્તું નથી નહીં, આ ઇન્ડિયાની કમ્પેરેટિવમાં આયા સસ્તો છે, પણ ઇન્ડિયામાં બી સસ્તો છે લાસ્ટ ટાઈમ કરતા, કેમ કે ન્યાનું મેન્યુફેક્ચરિંગ છે ને એટલે ઇન્ડિયામાં સ્ટાર્ટ થયો ને એટલે 16 ન્યા જ હવે સેલ થાય એટલે 15-20 હજાર સસ્તો પડે ને, કેમ કે તે ભાવ જોયા મને ખબર નહીં. જો આ બ્લુ કલર નો બોર્ડ જોઈને મને છે ને ઓલું જય ભવાની ના વડાપાવ બહુ યાદ આવે, કેમ કે એમાં બ્લુ કલર નો બોર્ડ હોય. જય ભવાની ના વડાપાવ યાદ આવે છે બહુ જ યાર. પાણીપુરી, લારીની પાણીપુરી, હાય હાય શું મજા છે. જો મસ્ત છે, આપણે પાર્કિંગ ટ્રાફિક બી નથી. હા, અહીંયા પાર્કિંગ રોડ પર જોજે તો પાર્કિંગ ના બહુ પ્રોબ્લેમ હોય. અત્યારે સેટરડે સન્ડે વધારે હોય, કેમ કે અત્યારે બધા સામેની સાઈડ કદાચ મળી જાય સિગ્નલ ની ઓલી બાજુ મળી જાય. જો સિગ્નલ અત્યારે છે, રોડ ક્રોસ કરે છે, કદાચ સામેની સાઈડ છે. જોજે મશીના. હવે જો ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ ગઈ ને. હા, હવે બધા જેકેટ વાળા જેકેટ મને પહેરવા આપણે કાઢવા પડશે જેકેટ હવે. અહીં જ આપણે મૂકી છે પાર્કિંગ. પાર્કિંગ અહીંયા તો નહીં હાલે, કેમ કે અહીંયા તો બસ નું છે. અહીંયા મળી ગયું. યસ, પાર્કિંગ. અત્યારે સિગ્નલ બંધ છે. હવે આપણે રોડની સામે બાજુ જવું છે તો આપણે વેઇટ કરશું ઓલું ગ્રીન થાય ને ત્યાં સુધી. અહીંયા ઈ સારું છે. અહીંયા તો છે જ ને ભાઈ ગાડી તો. અહીંયા ગાડી પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ સારું છે. જો આવી અહીંયા જો ગ્રીન બસ નીકળીને જો આવી બસ હોતે નહીં. જો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિકલ વિથ પેટ્રોલ અને ફૂલ એસી બસ હોય એટલે મજા જ આવી જાય. અંદર વિન્ટર, હા, ચાર્જિંગ કરવાનું હોય. વિન્ટરમાં હીટર ચાલુ હોય અને અત્યારે સમરમાં એસી ચાલુ હોય. એ તો આપણી ને એવી જ બસ હોય છે ને, બીઆરટીએસ નથી આપણી છે બે. અને આ બી ધીમે ધીમે ઇલેક્ટ્રિકલ ચાલુ થાય. ના બી ચાલુ, અહીંયા બી ચાલુ. મસ્ત છે આજે. એમાં અત્યારે એવું જ ઘૂણું ઠંડી છે એટલે એમ લાગે કે આપણે છે ને તડકામાં ઊભા રહીએ. વાગ્યા છે અહીંયા 5 વાગ્યા છે. જા જૂની બસ હાલો. ચલો, ગ્રીન થઈ ગયું છે, હવે જઈએ આપણે. ત્યાં વોડાફોન આમ છે ને. અચ્છા, આમ છે કા? જો અહીંયા સિગ્નલ છે, ખાલી સામે જવું છે ને તો અહીંયા સિગ્નલ છે. જ્યાં સુધી ગ્રીન થાય ને ત્યાં સુધી ઊભું રહેવાનું હોય. મસ્ત છે. અને જો અહીંયા આવા બસ સ્ટેન્ડ હોય, જો ઓલું દેખાય એ બસ સ્ટેન્ડ છે, ત્યાં બસ ઊભી રહી બધી. ચલ, થઈ ગયું. ચલો આપણે હવે પહોંચી ગયા છે મોલમાં. ટ્રાફિક જો એટલે મતલબ બાગડી હમણાં પહોંચી જશે. અડધો કલાકથી ટ્રાફિકમાં હતા ને, પોણો કલાકથી સાલા અહીંયા 2 કિલોમીટર નું હતું ને એમાં ટ્રાફિકમાં ભરાઈ ગયા છે. પણ અહીંયા ઓલું છે ને આજે ઓલું મેરેથોન જેવું છે એટલે ટ્રાફિક છે, નકર નોર્મલી એટલી હોય નહીં. અને જો આપણે મૂવી જોવા ક્યારે આવશું દર્શક? અહીંયા આપણે આ જો પબ્લિક જો બધી કેટલી બધી છે. મૂવી જોવા ક્યારે આવશું અહીંયા? આવશું કે હારું આપણે હિન્દી પિક્ચર લોન્ચ થવાનું. હિન્દી પિક્ચર તો હવે લોન્ચ થઈ ગયું. ઇંગ્લિશ મૂવી જોવા આવશું.
ના ના હિન્દી થાય છે અહીં જવાન નહોતું થયું જવાની થયું જવાન થયું તું ને ઈ પછી બીજું ક્યારે થાય કોને ખબર. ઘણા થાય હજી જો. અને આ બહુ સૌથી મોટો મોલ છે આ બુકારેસ્ટનો. બહુ મોટો મોલ છે. તમે આ રખડો તો તમારે 2 દિવસ ખાલી મોલ ભરવામાં જાય. એટલો મોટો મોલ છે આ. આફી કોત્રોચેની નામ છે આનું. આ જો આપણે ઇન્ડિયામાં ખબર સ્વિગી ને એવું હોય ને આ ગ્લો છે. બોલ્ટ છે, તાજ છે. જે એના બધા બે બધા ગ્લો આ ડિલિવરી વાળા બધા. અને આપણે મોસ્ટ ઓફ અહીં બધા એશિયન જ હોય છે ડિલિવરી વાળા. જો આ ટ્રામવે જાય છે. અને આજ સેટરડે સન્ડે છે એટલે પબ્લિક મોલમાં તો તમે જોજો એટલી ભીડ હશે ને આમ જો અહીંથી ને દેખાય છે એટલી ભીડ હશે ને મોલમાં તો. ખાલી વિચાર કરી લે એક ગાડી અંદર લેવામાં આપણે કેટલું વેઇટ કરવાનું કે હાલવાવાળાને પ્રાયોરિટી દે. અહીંયા જો હાલવાવાળાને અહીંયા સિગ્નલ નથી એટલે હાલવાવાળાને પેલી પ્રાયોરિટી હોય. ચાઈ ઊભું રહી જવું પડે આપણે. નીચે પાર્કિંગ કરી દેશું. સિનસેમાં જાશું આજે. લિફ્ટ ની નજીક હોય ને ત્યાં ક્યાંક પાર્ક કરશું તો જગ્યા હશે તો થાય. આજે તો હશે જગ્યા તો મળી જાય. બહુ મોટું પાર્કિંગ છે. પાર્કિંગ તો મોટું છે પણ પબ્લિક એટલું છે ને. જ્યાં પાર્કિંગ નું કેવું ખબર જોયું હમણાં આગળ કેમેરો લાગેલો હશે. ઓટોમેટિક સ્કેન થઈ જશે ને અહીંથી ઓલું નીકળશે દબાવો એટલે કાર્ડ મારું. જો મારા ગાડી નંબર બી આવી જાય કે ભાઈ ગાડી નંબર છે ઈ ગાડી. પછી જેટલી કલાક અહીંયા રહ્યો ઈ પ્રમાણે પૈસા લે. અમે અહીંયા સોમ થી શુક્ર 2 કલાક ફ્રી હોય અને સેટરડે સન્ડે 1 કલાક ફ્રી હોય. અને જો 1 કલાકની ઉપર 5 મિનિટ થાય ને તો એ લોકો પૈસા લઈ લે. કંઈક 5 લે સમથિંગ છે. 5 લે એટલે ઇન્ડિયાના કેટલા 90 રૂપિયા થતા હશે. 90-95. ઓલી વખતે ક્યાં પાર્કિંગ કર્યું? તમે 1 કલાક રોકાવો કે 15 મિનિટ 5 મિનિટ ગમે એટલું રોકાવો. ક્યાં કર્યું તું પાર્કિંગ? અહીંયા જેવું હોય જ્યાં લાલ લાઈટ રહી ને બધી એમ બધી પાર્કિંગમાં ગાડી પડી હોય બરાબર. અને જ્યાં લીલી લાઈટ દેખાતી છે ને ત્યાં ખાલી છે, ત્યાં ગાડી નહીં હોય. એટલે અહીંયા ઈ આમ ગોતવાનું થોડું ઈઝી પડે કે દૂરથી ખબર પડી જાય કે અહીંયા જગ્યા છે એમ. મોલમાં આવી ગયા છે ને અમે આયા છીએ ફ્રી માર્કમાં. અહીંયા જો આપણે ગર્વ ફીલ થાય. મેડ ઇન ઇન્ડિયા લખેલું છે. જો આ શર્ટ છે ને આમ જો મેડ ઇન ઇન્ડિયા લખેલું છે. મેડ ઇન ઇન્ડિયા દેખાય છે. ગર્વ ફીલ થાય. હું કેવું હે ઘણી વસ્તુ 60 લઈને જો ઘણી વસ્તુ એવી બધી છે કે મેડ ઇન ઇન્ડિયા. જો આ મેડ ઇન ઇન્ડિયા બહુ બધી વસ્તુ અહીંયા તો ફ્રી માર્કમાં મોસ્ટ ઓફ મળે જ છે. બહુ બધી વસ્તુ મેડ ઇન ઇન્ડિયા. આ બધું વિન્ટર વિયર નું કલેક્શન આવી ગયું છે. જો અહીંયા મેં અહીં પર્સ જોયું ને જો જોયું ને આમ જો મેડ ઇન ઇન્ડિયા ફેબ્રિક ઇન ઇન્ડિયા છે લખેલું છે. જો આ ઇન્ડિયાનું છે અને અહીં પ્રાઇસ જો 90 લે એટલે સમથિંગ કેટલા થાય હશે? 1800 રૂપિયાનું જો આ પર્સ. ખાલી નાનું એવું 1800 રૂપિયાનું જો કેવું છે. આ ઇન્ડિયાનું જો આવડાવ હતી. આજે બધી આ વર્ક કરેલા છે ને બધા ઇન્ડિયાના છે. જો આ પ્રી માર્કમાં નકરું ઇન્ડિયાનું જ છે જાજુ તો. નહીં તો પબ્લિક એટલું બધું છે ને. જો આજે બહુ પબ્લિક છે આજે. આમ જવાનું દર્શક. અંધારું જલ્દી થઈ ગયા છે. આપણે લેટ આવ્યા અંધારું નહીં. હા બાપરે આમ જો પબ્લિક જોવાય છે અહીંયા. જો આ બધું ફૂડ કોર્ટમાં આટલું પબ્લિક. આમ જો કેટલા ખાવા બેઠા. બહુ જ પબ્લિક છે યાર આજે. મને લાગે આખું બુકારેસ્ટ અહીંયા જાય. સાચી વાત છે. આમ જો બહુ મોટો મોલ છે. સ્કીનિંગ વાળું સ્કીનિંગ નથી કરતા. આજે બંધ લાગે છે. જો પણ આમ જો
કેટલું પબ્લિક છે ને. સિન્સેમાં બહુ પબ્લિક છે ભાઈ, બધે આજ બધા સ્ટોર એટલા ફૂલ છે. બહુ ભીડ છે. સિન્સે અમને આ એક સ્ટોર બહુ ગમે. સિન્સે બહાર તો જો કેટલું છે બહાર આઉટસાઇડ. હાલો આપણે સિન્સેમાં જઈએ. નીકળી ગયા છીએ આફી મોલમાંથી. ત્યાં કાંઈ ખાવાનો મેળ આવ્યો ને, કેમ કે આજ બહુ ભીડ હતી તો લાઈન બહુ મોટી હતી એટલા માટે. તો હવે જઈએ છીએ બીજા મોલમાં, થોડોક આગળ જ છે, નજીકમાં છે. ત્યાં જોઈ કે ત્યાં કેટલી ભીડ છે, જમવાનું મળે છે કે નહીં કંઈ ખાવાનું. બાકી અહીંયા તો બહુ ઓછા ઓપ્શન હોય છે ખાવાના. તો શું કરું, ચિપ્સ ને એવું હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું. તો હાલો આપણે જઈએ હવે. અને હવે ઠંડો પવન એટલો આવે છે તો જઈએ. મોલમાં આવી ગયા છે. જોઈએ આ કેટલી ભીડ છે. પાર્કિંગ હોતા જ અડધી કલાક વહી જાય છે અહીંયા. ઓલા મોલમાં ગયા ત્યાં પોણી કલાક ખાલી પાર્કિંગ હતો ભાઈ. પાર્કિંગમાં જગ્યા જ નથી ક્યાંય ગાડી. હવે અહીંયા જઈએ. અહીંયા પાર્કિંગ તો મળી ગયું છે. અને ઠંડી બહુ છે. ખબર નહીં આ કિરી ઠંડી તો બહુ છે. ઠંડો પવન છે તો ઠંડી લાગે છે. હું કરું પણ જેકેટ પહેર્યું કોઈ તો ફૂલ સ્લીવ પહેર્યું છે એટલે જા મોલ છે પ્લાઝા રોમાના. આવી ગયા છે અને બહુ ટ્રાફિક હતી તો હવે થાકી ગયા છે ચાલીને. તો હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બીજું કે જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ કોમેન્ટ કરજો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. સીતારામ.